તો બાળકો ક્લિયર દેખાય છે બધાને? યસ ઓર નો? ઓકે, એકદમ ક્લિયર? હા, તો બેટા આજે આપણો જે ટોપિક છે એ ટોપિક છે નિષ્ક્રમણ ઝડપ, જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં એસ્કેપ સ્પીડ. નિષ્ક્રમણ ઝડપ એટલે એસ્કેપ સ્પીડ. ક્લિયર કરીશું, સંભળાય છે ને? યસ, ઓકે ઓકે. અને દેખાય છે ક્લિયર? યસ, ક્લિયર દેખાઈ રહ્યું છે. હા, ક્લિયર દેખાય છે. હવે નિષ્ક્રમણ ઝડપ શું છે સમજીએ, ધ્યાન આપીશું અને સમજીશું. આ પૃથ્વી છે બેટા, આ એની ત્રિજ્યા છે. આ ત્રિજ્યા આર લઈએ, આ કેન્દ્ર અથવા આર લઈએ તમારી ઈચ્છા, અને પૃથ્વીનો દળ m. હવે નિષ્ક્રમણનો મતલબ છે કે હમણાં આપણે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે, બરાબર? રેકોર્ડિંગ બી ચાલી રહ્યું, ઓનલાઈન ક્લાસ બી ચાલી રહ્યા છે. હવે ઓનલાઈન ક્લાસમાં તમારે અંદર ક્લાસમાં આવવું હોય તો એડમિટ થવું પડે. હું એડમિટ કરું તો તમે અંદર આવી શકો. ઓકે, જેને હું ટપ ટપ કરવાનું કહું છું, કેમ કે આપણે ટપ 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 કરવું પડશે. હવે નિષ્ક્રમણનો મતલબ શું છે? તો કે એસ્કેપ અને નિષ્ક્રમણનો મતલબ સમજવા જેવો છે કે બહાર કાઢી મૂકવું. શું કાઢી મૂકવું? બહાર કાઢી. તો બેટા પૃથ્વી ની આસપાસ શું હોય? વાતાવરણ હોય, અને વાતાવરણની સાથે સાથે એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પણ હોય. ક્ષેત્ર, યુ નો ના, ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પણ હોય. હવે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી કોઈ પદાર્થ હોય, માની લો અહીંયા છે, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ છે, અને એને અહીંયાથી બહાર ફેંકી નાખવો છે, અનંત અંતરે ફેંકી નાખવો છે. તેને કેટલા વેગથી ફેંકવો જોઈએ? તો એ બહાર જતો રહે કેટલા મિનિમમ વેગથી, ઓછામાં ઓછું કેટલા વેગથી ફેંકીએ તો એ ક્યાં જતો રહે બેટા? ક્યાં જતો રહે? અનંત અંતરે. શું મારી વાત સમજો છો? અને જ્યારે અનંત અંતરે પહોંચે, માની લો ત્યારે તેનો વેગ v ફાઇનલ vf છે. ક્લિયર છે? સમજ્યા? યસ યસ. આ જે પદાર્થ છે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? h ઊંચાઈ. તો આ જે ઝડપ છે v ઇનિશિયલ, જે ઓછામાં ઓછી, એનાથી આ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી છટકીને ક્યાં જતો રહેશે? અનંત અંતરે જતો રહેશે. તો આ જે vi મિનિમમ છે આપણે કેટલી આપવી પડશે? કેટલી હોય છે? જેને આપણે શું કહીશું? નિષ્ક્રમણ ઝડપ. પદાર્થને આપવી પડતી લઘુત્તમ ઝડપ, જેનાથી પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય, તેને આપણે કઈ ઝડપ કહીશું? નિષ્ક્રમણ ઝડપ, એસ્કેપ સ્પીડ. ઓછામાં ઓછી ઝડપ જેનાથી પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી છટકી જાય, એને આપણે કઈ ઝડપ કહીશું? નિષ્ક્રમણ ઝડપ. બોલાવડ્યું કે નહીં? અરે હા કે ના? યસ. હવે તમારે કોઈને ફેંકવું હોય, માની લો તમે હાથમાં પથ્થર લો, લીધો, હાથમાં પથ્થર લો અને એને ફેંકો જોરથી, તે ઉપર જશે અને પાછું પડશે. આવું થાય ને? જેમાં જોર વધારે હશે એનું વધારે ઉપર જશે અને પાછું તો નીચે જ પડશે. પણ કોઈ આકૃતિ રીતના આપણે એટલી ઝડપ આપી દઈએ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય, તો એવી ઝડપને આપણે કઈ ઝડપ કહીશું? નિષ્ક્રમણ ઝડપ. બોલો હા કે ના? ખબર પડી? યસ. હવે આ ઝડપ શોધીશું કઈ રીતના?
સૂત્ર યાદ રાખવાની તો ટ્રીક છે, બિલકુલ શોર્ટકટ ટ્રીક છે. દાખલા ગણવા માટે પણ શોર્ટકટ ટ્રીક આપું છું, સૂત્ર માટે પણ ટ્રીક આપું છું. તો કન્સેપ્ટ માટે આપણે ટ્રીક ન ચાલે, કન્સેપ્ટને આપણે સમજવું પડે. પણ એના માટે થોડું લોજિક તમને આપી શકું છું. જો અહીંયા આપણે જે પદાર્થ છે એની બંને વખત સ્થિતિ બદલાય છે. સ્થિતિ બદલાઈ રહી છે. પહેલા અહીંયા કંઈક સ્થિતિ છે, પછી દૂર જતો રહે છે એટલે સ્થિતિ બદલાઈ ગઈ. અને બંને સ્થિતિમાં એનો વેગ પણ બદલાઈ રહ્યો છે. તો સ્થિતિ પણ બદલાય અને વેગ પણ બદલાય તો એવી સ્થિતિ જોડે સંકળાયેલી ઊર્જા કઈ? સ્થિતિ જોડે સંકળાયેલી ઊર્જા કઈ? જે સ્થિતિ જોડે સંકળાયેલી છે એવી ઊર્જા કઈ? બોલો. સ્થિતિ ઊર્જા. અને જે વેગ સાથે, ગતિ સાથે, ઝડપ સાથે કઈ ઊર્જા સંકળાયેલી છે? ઝડપ સાથે. યસ, ગતિ ઊર્જા. યસ, ઝડપ સાથે સંકળાયેલી છે ગતિ ઊર્જા અને સ્થિતિ સાથે સંકળાયેલી છે સ્થિતિ ઊર્જા. હવે તમારે સિરિયસલી જવાબ આપવાનો છે. સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા ને ભેગી કરીએ તો કઈ ઊર્જા થાય? વિચારો. સ્થિતિ ઊર્જા भी ભેગી થઈ ગઈ અને ગતિ ઊર્જા પણ ભેગી થઈ જાય. યસ, કુલદીપ, રાઈટ આન્સર. કઈ ઊર્જા? યાંત્રિક ઊર્જા. કઈ ઊર્જા થાય? યાંત્રિક ઊર્જા. બંનેનો સરવાળો. શું એ યાંત્રિક ઊર્જા બદલાય છે કે અચળ રહે છે? તો કે અચળ રહે છે. એનો નિયમ આપણે ભણેલા છે, યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ. તો બેટા અહીંયા જે આપણે સોલ્યુશન કરીશું કે એના પરથી જ કરીશું. યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર શું બેટા આવું લખાશે? EI બરાબર E ફાઇનલ, પ્રારંભિક યાંત્રિક ઊર્જા બરાબર અંતિમ યાંત્રિક ઊર્જા. ચલો અહીંયા ધ્યાન, શું લખાશે? KI UI બરાબર EF પ્લસ UF. આ કે ના? અચ્છા, અહીંયાની વાત કરીએ. થોડીક લાંબી જગ્યા જશે. આનો તમે સ્ક્રીનશોટ લઈ રાખીએ, નાના નાના લખો, કોઈ દેખાશે નહીં. વિડીયોમાં તો મસ્ત દેખાશે, પણ ઓલામાં લાઈવમાં થોડું અઘરું પડે એવું લાગે, કેમ કે ડિસ્ટન્સ વધી જાય છે. કંઈક સેટલમેન્ટ કરવું પડે, કેમ કે જ્યારે લઈ લઈશું. ઓકે, વેરી ગુડ. ચાલો એવું કરીએ. અને હટેલી એ થોડું મોટું લખવું પડે એવું છે, તમને ક્લિયર દેખાવું જોઈએ. ઓકે, તો પ્રારંભિક વેગ કેટલો છે? vi મિનિમમ નથી. અત્યારે આપણે vi રાખીએ, પછી vi મિનિમમ થશે. એ જોજો, હાફ mvi સ્ક્વેર. આનું દળ m દળના પદાર્થને અનંત અંતરે ફેંકી દેવું છે. સ્થિતિ ઊર્જા માઈનસ gm ઇન્ટુ સ્મોલ m અપોન કેન્દ્રથી અંતર કેટલું થાય? હું મારી રીતના લખીશ, NCERT માં થોડુંક આ હું પોતાની રીત લાવીશ. કેટલું અંતર છે? r. એનાથી તમને જ ફાયદો થશે, મને નહીં, તમને ફાયદો થશે. હા કે ના? પ્લસ W1. હવે આ W1 NCERT માં લખેલું છે ને, સાહેબે ઠપકાર દીધી, પણ W1 ન લખો તોય ચાલે. W1 શું છે કે વ્યાખ્યા શું જોઈતી આપણે સ્થિતિ ઊર્જાની? અનંત અંતરેથી m દળના પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અનંત અંતરેથી તમે આ પદાર્થ m દળ છે એને લાવો છો અહીંયા. આનું દળ m છે, આનાથી અહીંયા જે અંતર છે એ r છે. r અંતરે લાવો છો આ પદાર્થને. એની સ્થિતિ ઊર્જા એ કેટલી લખાય? -gmm/r. પર એ પદાર્થની અનંત અંતરે પહેલેથી સ્થિતિ ઊર્જા કેટલી છે? W1. એટલે પ્લસ શું લખતા હતા? W એવું લખીએ છે. હાલાકી W1 0 થાય, અનંત અંતરે સ્થિતિ ઊર્જા આપણે 0 લઈ લઈએ તોય ચાલે. બોલો, કોઈ ડાઉટ? હા કે ના? તો ના લખીએ તોય ચાલે અને લખે તોય કટ થઈ જશે. ચિંતા નહીં, બંનેમાં આવશે ને, બંને વખત આવશે. એટલે આને ન લખો તોય ચાલે, પણ લખી નાખો.
अच्छा फाइनल काइनेटिक एनर्जी फाइनल भी हाफ एम वीएफ स्क्वायर कितनी ऊर्जा माइनस जीएमएम ओवर इनफाइनाइट અને પ્લસ W1 તો છે જ તો આ બેટા W1 તો ગયું આ 0 થઈ જશે લખવાની જરૂર નથી તો સમીકરણ શું બનશે હાફ mvi² માઈનસ gmm ઓવર r ઇઝ ઇક્વલ ટુ હાફ m vf². ચાલો ક્લિયર આ વસ્તુ આવું સમીકરણ જો એનસીઈઆરટી માં મળ્યું તમને જો બેટા જલ્દી હા કે ના યસ 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 મળ્યું ને હા ચોકડી બાજુમાં રાખીને જોવાનું સાહેબને કઈ લખવામાં આગળ પાછું થાય તો મેસેજ કરીને કહેવાનું હા કે ના બાકી જો તમને દેખાશે હા કે ના યસ ક્લિયર છે पर एक फेरफार તમને લાગે કયો કે સરે r ને લખ્યું છે અને ચોકડીમાં શું છે r + h મેં શું લખ્યું r અચ્છા એ મારી મરજી છે એનું લોજિક તમને છેલ્લે ખબર પડશે કેમ કે અત્યારે માથાકૂટ કરવાની જરૂર નથી સિમ્પલ છે ઓકે હવે મારે શું કરીએ તો કે ભાઈ આને સમીકરણ હું એક આપું તો હું એવું લખી શકું समीकरण 1 ની જમણી બાજુ સમીકરણ 1 ની જમણી બાજુ ધન કે શૂન્ય હોઈ શકે કેમ કેમ કે આ ગતિ ઊર્જા છે ગતિ ઊર્જા અદિશ રાશિ છે અને એ હંમેશા ધન का तो शून्य हो सके शून्य क्यारे होय જ્યારે vf શું થઈ જાય 0 પદાર્થ અનંત અંતરે સ્થિર થઈ જાય ત્યારે ગતિ ઊર્જા શૂન્ય થઈ જાય જો સ્થિર ન હોય તો ગતિ ઊર્જા હંમેશા કેવું મળે ધન મળે એનો મતલબ જો જમણી બાજુ ધન હોય તો બરાબરની સામે કઈ બાજુ લખેલી છે ડાબી બાજુ જો આ ધન મળે માટે ડાબા પણ ધન કે શૂન્ય હોઈ શકે યસ ઓર નો કા તો ધન હોય કા તો શૂન્ય હોય ફિક્સ છે અરે ડાબી બાજુ જેટલી હોય એટલી જ તો જ વચ્ચે સરવાળો એ વચ્ચે બરાબરની નિશાની કેમ આવે કે બરાબરની નિશાનીનો અર્થ જ આ થાય ને જે ડાબા હશે એ જબા થઈ શકે જે જબા હોય એ ડાબા થઈ શકે તો માટે આપણે અહીંયા આવું લખી શકીએ હાફ m vi² માઈનસ gmn ઓવર r એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ શું થઈ શકે 0 ધન એટલે ગ્રેટર ધેન 0 અને 0 એટલે ઇક્વલ્સ ટુ 0 એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થાય બોલો હા કે ના બેટા ક્લિયર છે કન્સેપ્ટ अच्छा यस હવે ક્લિયર કરીશું આપણે અહીંયા ધ્યાન આપો ક્લિયર કરીશું એક વસ્તુ કઈ વસ્તુ ક્લિયર કરીશું કે જો vi ને લઘુત્તમ લઈએ લેતા ઉપરોક્ત સમીકરણમાં ઇક્વલ્સ ટુ 0 થાય હા કેમ આ પદની મહત્તમ વેલ્યુ આ પદની વેલ્યુ એ 0 કરતા વધારે હોઈ શકે અને ઓછામાં ઓછી કેટલી હોઈ શકે 0 તો આ ઓછું ક્યારે થશે જ્યારે આ ઓછું હોય vi તો મિનિમમ ઝડપ લઈએ vi ની એના માટે આ બરાબર 0 થઈ જાય અને એ મિનિમમ ઝડપ એટલે કઈ ઝડપ નિષ્ક્રમણ છે યસ ઓર નો એટલે vi મિનિમમ આપણે લઈશું તો આ ઇક્વલ્સ ટુ 0 થઈ જશે ને જો vi મોટા હોય
એટલે આ ધન બને. પર vi ની વેલ્યુ ઘટતી જાય તો આનું જે ધન મૂલ્ય છે એ ઘટતું જાય અને એક સમય એવો આવે કે આ બંને કેવા થઈ જાય સરખા. એ સમયે vi ની વેલ્યુ કઈ કહેવાય મિનિમમ અને ઇક્વલ્સ ટુ શું લખવું પડે આપણે 0. તો આનો સ્ક્રીનશોટ લો. ડન. યસ ડન. તો આ ક્લિયર સમજણ પડી ગઈ ને. પહેલા બંનેની યાંત્રિક ઉર્જા સરખાય તો ઇનિશિયલ અને ફાઇનલ એમની વેલ્યુઝ મૂકો અને આ કન્સેપ્ટ લાવો કે આ ધન છે તો આ બી ધન અથવા શૂન્ય હોઈ શકે. vi ની વેલ્યુ મિનિમમ હોય એના માટે આ સમીકરણ શૂન્ય થઈ જાય. તો સમીકરણને આપણે શૂન્ય કરીએ. આ સમીકરણને આપણે શૂન્ય બરાબર કરીએ. તો એના પછીનો સ્ટેપ આપણે થશે માટે હાફ m vi સ્ક્વેર. और vi ની હવે શું લખવું પડશે vi મિનિમમ નો સ્ક્વેર માઈનસ gmm ઓવર r ઇક્વલ્સ ટુ c ઇક્વલ્સ ટુ 0 બરાબર. માટે હાફ m vi સ્ક્વેર મિનિમમ બરાબર gmm ઓવર r અને આ બાજુ લઈએ mm કટ. તો બેટા vi મિનિમમ તમને શું મળશે એ જો gm અપોન r. આ બગડો અહીંયા આવશે 2 અને વર્ગ છે એનું વર્ગમૂળ. બોલો હા કે આને કઈ ઝડપ કહેવાય બેટા નિષ્ક્રમણ ઝડપ, જેને તમે ve પણ લખી શકો છો. શું લખી શકો છો બેટા ve escape speed √2gm upon r √2gm upon r. આવડ્યું કે નહીં? હા કે ના? યસ ઓર નો? સ્ટેપ્સ ખબર પડી ગઈ, કન્સેપ્ટ ખબર પડી ગઈ. હવે આવા દાખલાઓ જ્યારે પૂછાય ત્યારે સૌથી મોટો હથિયાર AK-47. હા, અત્યારે કયું વિમાન આવે છે આપણી જોડે? ફાઇટર જેટમાં રશિયાથી આવે છે હે રાફેલ. યસ. હા, મિકેનિક્સમાં તમે 6, 7 અને 8 આ બધા ચેપ્ટરમાં તમારી જોડે રાફેલ જેવો એક વિમાન છે, એવો હથિયાર છે જબરદસ્ત. રાફેલ જેવું, જેનું નામ છે અજીબોગરીબ યાઉ સની. શું નામ છે? યાઉ સની. જેમ રાફેલનો અજીબોગરીબ નામ છે એમ આ હથિયારનો પણ અજીબોગરીબ નામ છે યાઉ સની. શું નામ છે આ સની? સની તો ખબર પડે, હા શનિ ગ્રહ છે, પણ યાઉ સની એટલે શું ખબર છે મને? હાથ ઉપર જો, હાથ આ રીતના ઉપર ના થાય, આમ થાય. હાથ ઉપર કરો, કોઈને ખબર હોય તો બોલો. આ હથિયારનું નામ શું છે? જબરદસ્ત હથિયાર યાઉ સની. યસ, રાઈટ આન્સર. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. યસ. બધા લોકો એવું વિચાર, કોઈ નિયમ હોય ને તો અઘરું પડે. જીવનમાં નિયમો હોય ને તો અઘરું પડે. જેમ કે આપણે નિયમ રાખીએ જીવનમાં, ભાઈ હું રોજ સવારે ઉઠીશ, એ તો ઉઠવાનો જ હોય. આવો નિયમ ન રખાય. પણ ઉઠીને બ્રશ કરીને ચા નાસ્તો, નહીં ધોઈને ચા નાસ્તો કરીશ અને પછી નહીં ધોઈને પૂજા કરીશ અને પછી ચા નાસ્તો કરીશ. તો અમુક નિયમો હોવા જોઈએ જે આપણી જીવન શૈલીમાં હોય છે. હા, આપણે જે ભારતીય સંસ્કૃતિ છે એમાં નિયમોને બહુ જ મહત્વ છે. પરંતુ અમુક વખતે પાશ્ચાત્ય સંસ્કૃતિ જ્યારે આવે, વેસ્ટર્ન કલ્ચર આપણા ઇન્ડિયન કલ્ચરમાં એન્ટ્રી મારે છે, ત્યારે નિયમોના ધચાકા પડી જાય. આપણે એમ વિચારીએ, અત્યારે બધા જોવે, હા અત્યારે બધા એમ વિચારે કે પાશ્ચાત્ય સંસ્કૃતિના જે વૈજ્ઞાનિકો હોય છે
એ આમ બસ રિસર્ચ કરતા હોય, કોઈ નિયમ પાલન ન કરતા હોય એવું લાગે, એવું શીખવાડવામાં આવે, પિક્ચરો દ્વારા એવું શીખવાડવામાં આવે એમ કે તમે જે ગમતું હોય એની પાછળ ગાંડા થઈ જાઓ, એ જ રિસર્ચ કરો. એવું નથી હોતું, એવું નથી હોતું. રિયાલિટી અલગ છે, બતાવ્યા ઉપર રિયાલિટી અલગ હોય છે. જે વૈજ્ઞાનિક હોય છે એની તમે ઓટોબાયોગ્રાફી વાંચો ને, તે બધાના નિયમો ફિક્સ હોય. પહેલા આટલું કામ પતાવવાનું, પછી પોતાની રિસર્ચમાં ગાંડા થવાનું. હા, જે આપણી સંસ્કૃતિમાં જે આજે બધું શોધાઈ રહ્યું છે એ વર્ષો પહેલા આ શોધાઈ ગયેલા છે ભારતમાં, પણ એ વિલિપ્ત થતા ગયા કેમ કે એમને સંગ્રહ ન કરવામાં આવ્યા. જેમ કે બધા નિયમો તમે જુઓ તો બધી આર્ટ નિયમો એ વર્ષો પહેલા થઈ ચૂક્યા છે, પણ અત્યારે ફરી આપણે રિવાઇઝ કરવા પડે કે આપણે એને ભેગા નથી રાખી શક્યા, એને સંગ્રહ નથી કરી શક્યા. હા, અને નિયમ હોય તો જ આગળ વધાય. અમુક નિયમો દરેકની જીવનમાં હોય બેટા, દરેકની જીવન. અને નિયમો હથિયાર હોય છે. આજકાલ આપણે ઊંધું વિચારીએ, નિયમ આવ્યો એટલે માથાનો દુખાવો. અત્યારે નવો નિયમ આવી ગયો છે કે હેલ્મેટ પહેરીને ફરવાનું, તો માથાનો દુખાવો થાય, ક્યાં હેલ્મેટ પહેરીને ક્યાં લાવીએ. પણ જ્યારે એક્સિડન્ટ થાય ને અને માથું પછડાય ને, તો હેલ્મેટ હોય તો બચી જાય, અને હેલ્મેટ ન હોય તો. એટલે નિયમ સારા હોય છે એવું માનવું જોઈએ. હા, આ જો યાઉ સની એ નિયમ ભણતી વખતે પાછો એક નિયમ આવ્યો, નવો નિયમ આવે. એટલે આ કેટલા નિયમ, આ સાહેબનું નામ રવિન્દ્રથી બદલીને નિયમ સર કરી નાખીએ. રવિન્દ્ર સર નામ છે ને એની જગ્યાએ બદલી નાખો નિયમ સર. રોજ આવે ને રોજ 2-4 દી થાય ને નવો નિયમ. પણ બેટા નિયમથી જીવન સરળ બનતું હોય છે. આ કે ને, હા, અત્યારે જે લોકો સવાર 7-7:30 સુધી નહીં લીધા હોય, નહીં ધોઈ લીધા હોય, એના માટે નાવા ધોવાને મીન ખાવા પીવાનું બધું કામ પતી ગયું હોય, હવે જીવન સરળ, હવે તમે કામ કરો. પણ જે નાયા વગરના બેઠા છે જો વિચારતા છે હવે કારે સેટ કરી નાવાનું, કયા ટાઈમે નાહીએ. હા, એટલે જીવન ક્રિયા જે છે એને એક નિયમમાં ઢાળી નાખો તો મજા આવશે. હા, એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એક હથિયાર છે. એ હથિયારનો યુઝ કરીને તમે ઘણા બધા દાખલાઓ સોલ્વ કરશો. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર પણ એના પરથી જ આવ્યું છે. VE √2gm/r. આકો ઓકે. હજુ આને એક સ્વરૂપ આપીએ, આનું પણ રૂપ બદલી નાખીએ, જો મજા આવશે. શું બેટા તમને ખબર છે g એટલે શું લખાય? gm/r². લખાય કે ન લખાય? બોલો. લખાય. gm/r². તો શું બેટા આપણી જોડે gm/r² છે? ના, તો આપણી જોડે અહીંયા છે gm/r. તો તમારે gm/r લખવું હોય તો એક r પછી એને આ બાજુ લઈ આવો એટલે શું થશે? g * r. એ આમાં મૂકી દો તો નવું સ્વરૂપ p² બરાબર √2 gm/r ની જગ્યાએ શું લખી દો? gr. તો આ બીજું સ્વરૂપ આવી ગયું √2gr. બોલા આવડે કે નહીં? અરે હા કે ના? ગુરુત્વ પ્રવેગ g નું સૂત્ર gm/r². તો gm/r શું થાય ભાઈ? gr. અચ્છા, હવે gm/r તમને હોવું જોઈએ યાદ. gm/r તમને હોવું જોઈએ યાદ. પછી કરતા નહીં કોઈ ફરિયાદ. હમણાં મેં કહી દીધું gm/r હોવું જોઈએ તમને યાદ. હમણાં મેં કહી દીધું, નહીં તો પછી કરશો તમે મને ફરિયાદ. બરાબર? કેમ gm/r તમને યાદ હોવું જોઈએ કે આનો લોજિક બીજે પણ આવશે આગળ. અચ્છા, તો અહીંયા હું યાદ રાખવાનો એક બીજો તમને લોજિક આપું છું, સાંભળજો. ફેંકવા માટે કેટલા જણ હોવા જોઈએ? 2. ફેંકનાર અને ફેંકાઈ જનાર. ફેંકનાર અને ફેંકાઈ
જનાર બે જણ જોઈએ એટલે અહીંયા 2 આવે, અહીંયા શું આવે 2 આવે. ઓકે, નિષ્ક્રમણ ઝડપમાં બેટા કેટલું આવશે 2 √2 gmr. બોલો હા કે ના? √2 gmr √2 gmr પાકું અથવા √2 gr. ચલો સરસ થઈ ગયું કમ્પ્લીટ. અચ્છા, હવે એક વસ્તુ બીજી વાત યાદ રાખીશું. જો કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય h બરાબર શું થાય 0. h બરાબર શું થાય 0. પૃથ્વીની સપાટી પર આ પદાર્થ અહીંયા લઈ આવો, અહીંયાથી અહીંયા લઈ આવો, h બરાબર શું થઈ ગયું 0. r ની જગ્યાએ તમે શું મૂકશો re, તો એ મૂકશો તો તમને vi મિનિમમ ઓર એસ્કેપ ઝડપ મળશે અહીંયા √2gm अपॉन re. અહીંયા બી re લખી શકો છો, એમ બી લખી શકો પૃથ્વી માટે, પણ ઠીક છે. કોઈ ડાઉટ? હા કે ના? અરે પદાર્થ પૃથ્વીની સપાટી પર મૂકી દેશું, આ જે h છે એ કેટલું થઈ જશે 0. તો r બરાબર શું લખાશે re, પૃથ્વીની ત્રિજ્યા. બોલો સમજ પડી? હા કે ના? યસ. તો આને તમે રાખશો યાદ, નહીં તો કરશો પછી ફરિયાદ. યસ, v બરાબર √2gm upon re. હવે g નું મૂલ્ય ખબર છે 6.67 ગુણ્યા 10⁻11. પૃથ્વીનું દળ લગભગ 6 ગુણ્યા 10⁻24 કિલો. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. આ બધી વેલ્યુ મૂકો તો તમને પૃથ્વી માટે v તમને મળે સપાટી પર, સપાટી માટે પદાર્થ માટે. अच्छा ऊपर લખેલું છે ને સપાટી માટે ચાલી રહ્યા છે ને આપણે. ઓહો, આ એપ્રોક્સિમેટલી આપણને 11.2 કિલોમીટર પર સેકન્ડ થાય. ઓહો, ખબર પડે? આ બધાની વેલ્યુ મૂકશો તો આ જવાબ મળે તમને. યસ ઓર નો? ના કે ના? સિમ્પલ. ચલો બેટા, મીટિંગ ઓવર થઈ ગઈ હતી, રીજોઈન કરી લીધી છે બધા? યસ, ઓકે. આસ્થા આજની આપણી છે હોસ્ટ. મેં મારો વિડિયો કમ્પ્લીટ આવી રહ્યો છે ને? બોર્ડ ભલે દેખાય ના દેખાય, હું કમ્પ્લીટ છું. હા જો હા કે છે અલ્યા ઢીંગા, હા નથી કહેવાનું. મજાક હતી, આ તો જોક હતો. ઓકે, હા ચલો ચલો સરસ. તો બેટા VE તમને મળી ગયું √2gm upon r. પૃથ્વીની સપાટી પરથી તમારે કોઈ પદાર્થને બહાર ફેંકી દેવો હોય તો એને કેટલી ઝડપે ફેંકવાનું? 11.2 કિલોમીટર પર સેકન્ડ. એનો મતલબ ખબર છે? તમે ગોધરામાં છો તો ખાલી એક જ સેકન્ડમાં વેજલપુર પહોંચી જાઓ, 5 સેકન્ડમાં બરોડા, 7-8 સેકન્ડમાં બરોડા પહોંચી જાઓ. એટલે ઓછી સ્પીડ ના કહેવાય, બહુ જ વધારે સ્પીડ કહેવાય, બહુ જ વધારે સ્પીડ. હવે ચંદ્રની સપાટી પર તમને ખબર છે? ચંદ્રની સપાટી એમાં b ની વેલ્યુ થાય 2.3 કિલોમીટર પર સેકન્ડ લગભગ. ચંદ્રની સપાટી પર v ની વેલ્યુ ઘટી જાય કેમ કે ચંદ્રનું જે g છે એ પૃથ્વીની સપાટી પર રહેલા g કરતા છઠ્ઠા ભાગનું છે.
છઠ્ઠા ભાગનું છે. તો જ્યારે ચંદ્રની સપાટીની વાત કરીએ તો વી મળે છે 2.3 કિલોમીટર પર સેકન્ડ. એ પૃથ્વીની સપાટી પર જે વી છે 11.2 એના કરતા લગભગ પાંચમા ભાગનું છે. એટલે આને લગભગ તમે 5 વડે ભાગો તો 2 જવાબ આવે. એટલું 10 ગણી લો અને આ 10/5 એટલે 2 જવાબ આવી જાય લગભગ એવરેજ. તો એનો મતલબ આટલું ઓછું વી હોવાનું કારણ શું છે? તો કે એનું દળ અને ગુરુત્વ પ્રવેગ બંને ઓછા છે. એનો ગુરુત્વ પ્રવેગ ઓછું છે એટલે એની સપાટી પર વી ઓછું છે. હવે વી ઓછું હોવાનું નુકસાન જુઓ કે જો કોઈ પ્રક્રિયા થાય અને ચંદ્ર પર અણુઓ જનરેટ થાય અને વાતાવરણ બનવાની સંભાવનાઓ ઊભી થાય તો એ જે અણુ છે, વાતાવરણના કણો છે, એ સરળતાથી એના ગુરુત્વ પ્રવેગમાંથી છટકી જાય કેમ કે એની નિષ્ક્રમણ ઝડપ ઓછી છે. જ્યારે પૃથ્વીના કિસ્સામાં શું થાય? વાતાવરણના કણો એના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી છટકી જતા નથી. છટકવા માટે નિષ્ક્રમણ ઝડપ વધારે છે. એટલે ચંદ્ર પર વાતાવરણ નથી એનું આ એક કારણ છે. ક્લિયર થયું બેટા? બોલો હા કે ના? નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આવડી બધાને √2gm/r. અહીંયા r એટલે શું? r + h. લઈ લો આનો સ્ક્રીનશોટ ફટાફટ, જલ્દી કરો. તો બેટા સ્ક્રીનશોટ લઈ લીધું, ક્લિયર થઈ ગયું. હવે તો એક વસ્તુ બીજી શીખવાડું. આના પછી NCERT માં એક ઉદાહરણ છે જે શીખવાડવામાં થોડો સમય લાગશે. તો એ દાખલો અને બીજા એવા દાખલાઓ આપણે નીટ ના સેશનમાં લઈ લઈશું, સાંજના સેશનમાં આપણે લઈ લઈશું. ઓકે, પર હવે હમણાં શું કરીએ? તો હવે એક એક્સ્ટ્રા વસ્તુ હું તમને શીખવાડું. આમાં જ નિષ્ક્રમણ ઊર્જા. કઈ ઊર્જાની વાત કરીએ આપણે? નિષ્ક્રમણ ઊર્જા. એસ્કેપ એનર્જી. ઓકે, મારી વાત સમજો. એસ્કેપ એનર્જી, નિષ્ક્રમણ ઊર્જા એટલે શું? તો ધ્યાન આપવાની વાત એવી છે, વ્યાખ્યા લખો પહેલાની. પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઊર્જાને નિષ્ક્રમણ ઊર્જા કહે છે. હવે એક સિમ્પલ કન્સેપ્ટ તમને આપું છું, અહીંયા ધ્યાન આપજો. કે એક પૃથ્વીની સપાટીની આપણે વાત કરીએ, આ છે, આ કેન્દ્ર છે, આ એમ દળ છે. ઓકે, હવે અહીંથી અનંત અંતરે જ્યારે પદાર્થને મોકલીએ છીએ ત્યારે એનો ફાઇનલ વેગ કેટલો થઈ જાય? 0. હા કે ના? એટલે ગતિ ઊર્જા, અંતિમ ગતિ ઊર્જા અનંત અંતરે 0 અને સ્થિતિ ઊર્જા પણ માની લો શું છે? 0. બધું 0 છે અનંત અંતરે. એનો મતલબ જ્યારે પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી તમે મુક્ત કરો છો ત્યારે એની કુલ ઊર્જા કેટલી થઈ જવી જોઈએ? 0 થઈ જવી જોઈએ. આ એક કન્સેપ્ટ આપું છું, સમજો. તો આ ઊર્જા કઈ રીતના 0 થાય? એના માટે જ્યારે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે ત્યારે એની અમુક ગતિ ઊર્જા છે, અમુક વેગ છે અને અમુક સ્થિતિ છે, એટલે r અંતરે છે,
h ઊંચાઈએ છે સપાટીથી, તો અહીંયા એની ગતિ ઊર્જા બી 0 નથી અને સ્થિતિ ઊર્જા બી 0 નથી, તો અહીંયા કંઈક એની કુલ ઊર્જા હશે. તો એ કુલ ઊર્જા પહેલા શોધવાની. શું શોધવાની? કુલ ઊર્જા. તો નિષ્ક્રમણ, જો કુલ ઊર્જા જે શોધીશું આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પદાર્થની કુલ ઊર્જા કેટલી થાય? E બરાબર EI બરાબર KI પ્લસ UI half mvi square minus gmm over half. આ એની કુલ ઊર્જા થઈ, બરાબર કે નહીં? હવે આ ઊર્જા માં કેટલી ઊર્જા આપીએ તો કે એનો જવાબ 0 થઈ જાય. તો કેટલી ને એટલી, પરંતુ ઋણ સ્વરૂપે આપવાની. તો એ જે ઊર્જા આપણે આને આપીશું, ધ્યાન આપજો, સમજો. માની લો આનો જવાબ આવ્યો નાનો કે ગમે તેટલો મોટો કશું પણ આવ્યો, માની લો આનો જવાબ આવ્યો 100 જૂલ, તો એને કેટલી ઊર્જા આપીએ તો એની ઊર્જા 0 થઈ જાય. 100 જૂલ હોય તો કેટલી આપો તો 0 થાય? -100. હા કે ના? 100 જૂલ હોય અને એને -100 આપી દો તે શું થઈ જાય? જી બોલો, હા કે ના બેટા? યસ ઓર નો? તો જે ઊર્જા તમે આપી એને કઈ ઊર્જા કહેવાય? નિષ્ક્રમણ ઊર્જા. એ થશે EE એસ્કેપ એનર્જી બરાબર માઈનસ E ટોટલ. જો ઉપર આપણે લખી છે ને આ છે E ટોટલ, એટલે ET કહી દો, કુલ ઊર્જા ET. સમજ્યા કે નહીં સમજ્યા? હા કે ના? એટલે પદાર્થની કુલ ઊર્જા ના ઋણ મૂલ્યને તેની નિષ્ક્રમણ ઊર્જા કહે છે. એટલે બહાર જતો રહે અનંત અંતરે તો એનો વેગ હોય, પણ મિનિમમ વેગ તો એનો 0 જ હોય ને. બહાર છટક્યા પછી એનો વેગ હોય, ચલો હોય vf, પણ મિનિમમ વેગ કેટલો હોય? 0. એટલે મુક્ત કરવા માટે આપણે આપવી પડતી લઘુત્તમ ઊર્જાને એક્સેપ્ટ સ્પીડ કહેવાય. બોલો, આવડ્યું કે નહીં બેટા? હા કે ના? એ એક્સેપ્ટ ઊર્જા, એસ્કેપ ઊર્જા, એક્સેપ્ટ એનર્જી, નિષ્ક્રમણ ઊર્જા. શું કરવાનું? લોજિક ખબર પડી? કોઈ બી પદાર્થની નિષ્ક્રમણ ઊર્જા તમારે શોધવી હોય તો તમારે શું કરવાનું? પહેલા એની કુલ ઊર્જા શોધી લેવાની, એનો ઋણ મૂલ્ય એટલે શું હશે? નિષ્ક્રમણ ઊર્જા. બોલો, કોઈ ડાઉટ બેટા? હા કે ના? યસ ઓર નો? સ્ક્રીનશોટ નો એક લોજિક સમજાય છે હમણાં, મજા આવશે. સ્ક્રીનશોટ લો આનો જલ્દી. ડન? ઓકે, એક મસ્ત લોજિક આપો અહીંયા જો. નિષ્ક્રમણ ઊર્જાનો મસ્ત લોજિક આપો, મજા આવશે, મજા આવશે. એક એક્ઝામ્પલ. પૃથ્વીની સપાટી પર સ્થિર રહેલા m દળના પદાર્થ માટે નિષ્ક્રમણ ઊર્જા અને નિષ્ક્રમણ ઝડપ શોધો. લોજિક છે, મજા આવશે, મસ્ત લોજિક. હવે પૃથ્વીની સપાટી પર બેટા અહીંયા પડ્યો હોય અને સ્થિર હોય તો એનો વેગ કેટલો? 0. હા, સ્થિર પડ્યો હોય તો એનો વેગ 0 હોય. તો એની નિષ્ક્રમણ ઊર્જા કેટલી? તો મેં તમને કીધું બેટા, નિષ્ક્રમણ ઊર્જા શોધવી હોય તો તમારે એની કુલ ઊર્જાની ઋણ શોધી લેવાની. કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જા કેટલી? 0 અહીંયા, અને સ્થિતિ ઊર્જા કેટલી? -gmm over re, અને સોલ્વ કરશો તો જવાબ શું આવશે? gmm over re.
ક્લિયર? હા કે ના બોલો? યસ ઓર નો? યસ ઓર નો? અને આ ઊર્જા એને નિષ્ક્રમણ કરવા માટે છે તે કયા સ્વરૂપે આપવી પડશે? નિષ્ક્રમણ ઊર્જા ગતિ ઊર્જા સ્વરૂપે અપાય. અથવા હોય છે. કેમ? કોઈ વસ્તુ બહાર ફેંકાશે તો એમની જોડે કઈ ઊર્જા હોય મારા બેટા? બોલો. તમે અહીંથી કોઈ વસ્તુને બહાર ફેંકવી છે તેને કઈ ઊર્જા આપશો? જેનાથી એની જોડે કઈ ઊર્જા? નિષ્ક્રમણ ઊર્જા આપશો, પણ એનાથી બહાર જતો રહે તો કયા સ્વરૂપે ઊર્જા મળી હશે એને? ગતિ ઊર્જા. તો જે બહાર જાય ને તો નિષ્ક્રમણ ઊર્જા ગતિ ઊર્જા સ્વરૂપે હોય. તો અહીંયા હું લખી દઉં ½ mv/s². ગતિ ઊર્જા એ જ એની નિષ્ક્રમણ ઊર્જા સ્વરૂપે હોય. તો E ની વેલ્યુ મૂકો તો ½ mv² બરાબર Gnm/re. mm ગયું તો બેટા v શું આવ્યું? √2gm/re. બોલો હા કે ના? આ સૂત્ર આપણે ભણ્યા છીએ આપણે. બોલો સેમ ટુ સેમ આવ્યું કે નહીં બેટા? અરે મેસેજ કરો ફટાફટ. અરે હા કે ના? બોલો હા કે ના? યસ ઓર નો? હા. એટલે આપણે જે મેં કન્સેપ્ટ તમને ભણાવી રહ્યો છું એમાં ગભરાવાની જરૂર કશું જ નથી. તમારે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ વેગ નિષ્ક્રમણ ઊર્જા અને નિષ્ક્રમણ વેગ શોધવાનો હોય અથવા નિષ્ક્રમણ ઝડપ નિષ્ક્રમણ ઊર્જા અને નિષ્ક્રમણ ઝડપ શોધવાનું હોય તો શું કરવાનું? પદાર્થની કુલ ઊર્જા શોધી કાઢો, એનું માઈનસ કરી નાખો એટલે તમને નિષ્ક્રમણ ઊર્જા મળી ગઈ. એ કયા સ્વરૂપે અપાય? ગતિ ઊર્જા. તેને બરાબર ગતિ ઊર્જા કરશો તો તમને નિષ્ક્રમણ ઝડપ મળી જશે. બોલો હા કે ના? ક્લિયર? યસ ઓર નો? બિલકુલ કોન્સેપ્ટ ક્લિયર. હવે તમારે આખા કોન્સેપ્ટમાં બે જ વસ્તુ સમજી લેવાની. E નું સૂત્ર √2gmr અને આ લોજિક. નિષ્ક્રમણ ઊર્જા એટલે કુલ ઊર્જાનું ઋણ મૂલ્ય. નિષ્ક્રમણ ઊર્જા એટલે કુલ ઊર્જાનું ઋણ મૂલ્ય. સ્ક્રીનશોટ લઈ લો અને તમારું હોમવર્ક બેટા આજનું આજ રહેશે. હોમવર્ક કરીને WhatsApp કરજો. ચલો બાય.